નમસ્કાર. આજે આપણે વાત કરીશું મગફળીના પાકમાં જે ચૂસ્યા પ્રકારની જીવાત છે મોલોમસી એફિડ, તેનો ઉપદ્રવ કેવા પ્રકારના હવામાનમાં વધુ જોવા મળતો હોય છે. તો નમસ્કાર, વેધર અપડેટમાં સૌનું સ્વાગત છે. હું છું મેહુલ ભાસાણી. આપણે મુખ્યત્વે ચોમાસું પાકોની વાત કરીએ ગુજરાતમાં, તો મગફળી, કપાસ છે, સોયાબીન છે, ડાંગર છે, અન્ય કઠોળના પાકો હોય કે શાકભાજીના પાકોમાં મુખ્યત્વે વાવેતર જોવા મળતું હોય છે. તો આપણે મગફળીની વાત કરીએ તો મગફળી અત્યારે લગભગ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વાવણીના સમય પ્રમાણે 50, 60, 70 દિવસની આસપાસ પહોંચેલ હશે. તો ક્યારેક એમાં જ્યારે હવામાનમાં જોઈએ તો તાપમાન 28 થી 32 ડિગ્રીની આસપાસ ચાલતું હોય, ભેજનું પ્રમાણ 70-80% આસપાસ હોય, સૂર્યપ્રકાશ એટલે કે ઉગાડ જોવા મળતો હોય, ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળતું હોય અને વરસાદનું પ્રમાણ છેલ્લા એક સપ્તાહથી ઘટી ગયું હોય, ત્યારે આ પ્રકારની જીવાત છે મોલોમસીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. તો એનું નિયમન કઈ રીતે કરવું? તો આપણે પહેલાં તો જમીનમાં ભેજનું પ્રમાણ ચકાસી અને જો પ્રમાણ ઓછું જોવા મળે ભેજનું, તો આપણે હળવું પિયત સાંજ અથવા સવારના સમયે જ્યારે પવનની ગતિ એકદમ ઓછી ચાલતી હોય અને વરસાદ નહીવત જોવા મળતો હોય ત્યારે આપી દેવું. સાથે સાથે આપણે અન્ય એનું નિયંત્રણની વાત કરીએ તો લીમડાનું તેલ અથવા તો લીમડા આધારિત કીટનાશક દવા જે છે, જ્યારે ઉપદ્રવ ઓછો શરૂઆત હોય ત્યારે તેનો છંટકાવ કરી લેવો. જો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે એટલે ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલથી વધારે જોવા મળતો હોય તો આપણે કેમિકલ કંટ્રોલ એટલે કે જે ઇમિડાક્લોપ્રિડ જે છે 17.8% SL 4 મિલી પ્રતિ પંપમાં પ્રમાણે છંટકાવ કરી લેવો. અન્ય પ્રકારની જે કીટકનાશક દવાઓ છે કેમિકલ, એમાં થાયોમેથાક્ઝોન હોય કે અન્ય બીજી કીટનાશક હોય, તેનો પણ આપણે સમયસર છંટકાવ કરી લેવો. તો તેના કારણે જે આવું ફેવરેબલ અનુકૂળ જ્યારે હવામાન મળે ત્યારે આ પ્રકારના જે જીવાતો છે એનો છંટકાવ કંઈ ને કંઈ અંશે આપણે કરી શકીએ છીએ. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જો ફેસબુક પેજને તમે ફોલો કરો. ધન્યવાદ.